હાલો કાલા ખટ્ટા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હાલો કાલા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે બકુલભાઈ, આ બાજુ કોઈ બાધે છે? ના ના, તો મને કેમ એમ લાગ્યું કોક બાધે છે? કોઈ બાત તો ના. તો કોક દેકારો કરતું તું. હવે હું ક્યાં રૂનો અહીંયા ગોળા વેસું, કોઈ દેખાડો કરતું ના. હે તમે ગોળા વેચવાનું ચાલુ કર્યું? હા, જવો ને તમને કાજુ ને બદામ ને ચેરી ને કેરી ને ટોપરું ને તકમરિયા ને બધું દેખાતું નથી? યો બોલો, તમે ગોળા વેચવાનું ચાલુ કર્યું, મને વાતે ન કરી. તમે હવારે ખાધું, હા મને વાત કરી? ના ના. તો પછી મારો ધંધો કરવો હોય તો હું તમને વાત કરવાની. યો બોલો, મને વાતે ન કરી, નકર હું ભાગમાં ન રહેત. એ ભાગમાં તમને નહોતા રાખવાના. જાવ દુકાને બેહો, ગમે ત્યારે ધંધો કરવી લ્યો, મને વાતે ન કરી. જાવ 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 ધંધો કરવા જો, જાવ. કોઈ વાંધો નહીં, મને ભાગમાં ન રાખ્યો. જોવો તમે હવે. એ હા જાવ. હાલો કાલા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે તમે એમ બોલતા હતા? હા, યો બોલો, મને તો એમ કે કોક બાધે કાક હરખું સમજાય એમ બોલતા હોય તો દેકારો હું કરો? એ તમે જાવ. ભાગમાં ન રાખ્યા તો હવે દેકારો લાગે લ્યો. હાલો કાલા ખટ્ટા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. મારો માણસ ગયો છે ગામમાં આઈસ્ક્રીમ લેવા. હમણાં ઉનાળામાં રોજ આઈસ્ક્રીમ ખાવી. યા ભલા દાદા ફુલેવર. હે ફુલાવર કામ લાવ્યો? તમે તો ફુલેવર લાવવાનું કીધું તું. મેં ક્યારે ફુલાવર લાવવાનું કીધું? હવે તમે તો કીધું તું તારે જેવો આઈસ્ક્રીમ ખાવો હોય એવો લાવજે, અને મારી હાટુ અલગ ફુલેવર લાવજે. ઓય બાપા, એટલે આ ફુલેવર લાવવાનું નહોતું કીધું, અલગ આઈસ્ક્રીમ લાવજે એમ કીધું તું. અલગ આઈસ્ક્રીમ લાવજે એવું તમે બોલ્યા જ નહોતા હો. તમે એમ કીધું તું તારે જેવો આઈસ્ક્રીમ ખાવો હોય એવો લાવજે, ને મારી હાટુ અલગ ફુલેવર લાવજે. લ્યો બોલો, કેવો માણસ છે. અલગ આઈસ્ક્રીમ લાવવાનું કીધું તો ફુલેવર લઈને આવ્યો. હે તમે એમ અલગ ફુલેવર લાવવાનું કહેતા હતા? એ હા, તો પણ એને ફુલેવર નો કહેવાય, ફ્લેવર કહેવાય. આ ઈ તો પણ તમારે એમ કહેવાય ને મારી હાટુ અલગ આઈસ્ક્રીમ લાવજે. ગુજરાતી હરખું બોલતા નથી આવડતું અને પાછા અંગ્રેજીમાં બોલે. મને એમ કે ફુલેવર કહેવાતું છે. ફુલેવર નો કહેવાય અને ફ્લેવર કહેવાય. ઠીક, કાઈ વાંધો નહીં, કાલ હું તમારી હાટુ અલગ ફ્લેવર નો આઈસ્ક્રીમ લાવીશ. તો અત્યારે હું મારે ફુલેવર ખાવો. તો પણ હું આઈસ્ક્રીમ ખાઈ લઉં, પછી આપણે બે ગામમાં જાવી. તમારે જેવો આઈસ્ક્રીમ ખાવો હોય ને એવો ખાઈજો. એ હારું. એ હવે આઈસ્ક્રીમ નથી ખાવો, મઠ્ઠો લઈ આવી. રોટલી પડી છે ને, રોટલી ને મઠ્ઠો ખાવી તો. ઓય બાપા, એને આઈસ્ક્રીમ ખાઈ લીધો, હવે બઠ્ઠો ને રોટલી ખાવી. મારે આઈસ્ક્રીમ ખાવો છે. એ હારું, તો હું આઈસ્ક્રીમ ખાઈ લઉં, પછી ગામમાં જાવી. એ હારું. હાલો કાલા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે બુકડા ગોળા વેચે? હા, શું ભાવ છે ગોળાનો? એ 10 રૂપિયાથી માંડીને 10,000 ના ગોળા બનાવું. હે એ વાતે વળી કેવા ગોળા બનાવો? જો 10 રૂપિયામાં બરફ અને કલર આવશે, 20 રૂપિયામાં તકમરિયા આવશે, 30 રૂપિયામાં ટોપરું આવશે, અને 50 રૂપિયાનો ગોળો લ્યો ને તો કાજુ બદામ દ્રાક્ષ કેરી શેરી એવું બધું આવશે. તો 10,000 ના ગોળામાં શું આવે? એ 10,000 ના ગોળામાં ગોળો તો 50 રૂપિયાનો જ આવે, પણ તમને બેયને પ્લેનમાં ટિકિટ બુક કરાવી દઈશ. હે પ્લેનમાં બેઠા બેઠા ગોળા ખાજો. હવે ગોળા હું ફેંકે? ભલા દાદા 50 રૂપિયા વાળા 2 ગોળા લઈ લેવી. હા, બકુલભાઈ, બરફ વગરના 2 ગોળા બનાવી જો. બરફ વગરના ગોળા કેમ બનાવવા? એ ખાલી કાજુ ને બદામ ને શેરી ને એવું નાખીને બનાવી જો. ના રે ના, કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એવું આપું તો મારે ખોટ જાય. તો ભલા દાદા, આપણે ગોળા નથી ખાવા. હાલો ગામમાંથી 100 રૂપિયાનો મઠ્ઠો લઈ આવી, રોટલી ને મઠ્ઠો ખાશું. હાલ. ઉભા જો, તો પણ હું તમને ગોળા અહીંયા એવા બનાવી દઉં મસ્ત. રોટલી ને ગોળા ખાઈજો. હવે રોટલી આરે ગોળા થોડા ખવાય. રોટલી આરે શ્રીખંડ ખવાય. હા રોટલી આરે મઠ્ઠો ખવાય. હા. શ્રીખંડ કેવો હોય? એ ઠંડો. મઠ્ઠો કેવો હોય? ઠંડો. ગોળા કેવા હોય? એ ઠંડા. તો મઠ્ઠો ને શ્રીખંડ ખવાય તો રોટલી આરે ગોળા ખવાય જ છે ને. આ એ હાસુ. ભલા દાદા, તો 2 ગોળા લઈ લેવી. હારું, 2 ગોળા બનાય. લાવો પૈસા. હાલે. તમને ગોળા ખાવાની મજા આવી જાહે. લ્યો ગોળા, અને તમે અહીંયા બેહો, હું રોટલી લેતો આવું. એ હારું જા.
હારું છું મારા માણસે રોટલી બનાવી હતી, નકર ક્યારેય રોટલી બનાવત અને ક્યારેય એની ગોળા ખાત, ગોળા ઓગળી જાય. લ્યો રોટલી. લે ખાવા માંડ. ભલા દાદા, રોટલી ને ગોળા ખાવાની મજા આવે ને તો રોજ પછી આપણે રોટલી ને ગોળા જ ખાવાના, શાક નહીં બનાવવાનું. એટલે બકાલાના પૈસા તો બસે. ઓય બાપા, એટલે આ બકાલાના પૈસા બસે તો ગોળાના પૈસા નો થાય? ગોળાના પૈસા થાય પણ આપણે શાક બનાવવામાં મહેનત કેટલી થાય? મહેનત તો ન કરવી પડે. હા ઈ હાસુ. તો રોજ હું રોટલી બનાવીશ અને તમારે ગોળા લઈ આવવાના. એ હારું. કોણ ખાધો? એને તો ખાધું જ હોય ને, એને થોડું આપણી જેમ હારું હારું ખાવાનું હોય, એને તો શાક રોટલા ખાવાના હોય. કે તમે શું ખાવ? એ ગોળા અને રોટલી. હે ગોળા ને રોટલી થોડું ખવાય? કેમ ન ખવાય? આ ખાવી. ગોળા ને રોટલી ખવાય જ તે ને, આપણે મઠ્ઠો અને રોટલી નથી ખાતા? હા તો પછી ગોળા ને રોટલી ખવાય જ તે ને. હવે ગોળા ને રોટલી થોડું ખવાય? ગાંડા થઈ ગયા કે હું? મઠ્ઠો કેવો હોય? ઠંડો. શ્રીખંડ કેવો હોય? ઠંડો. બરફના ગોળા કેવા હોય? ઠંડા. તો મઠ્ઠો અને શ્રીખંડ ને એવું રોટલી હારે ખવાય તો બરફના ગોળાય તે રોટલી હારે ખવાય જ તે ને. લો બોલો, કેવા માણસો છે, બરફ હારે રોટલી ખવાય? ભોળા દાદા, આપણે ગોળા ને રોટલી ખાવી ને એ ટીકમને ગમતું ના. મને ખબર છે ને, ઈર્ષા થાય. એટલે હું ખાઉં? એ ગોળા ને રોટલી ખાવી. એ ગોળ ને રોટલી ખાવ? એ ગોળ ને રોટલી નથી ખાતા, બરફના ગોળા અને રોટલી ખાવી. એ બરફના ગોળા ને રોટલી ખાવ? હા, યો બોલો, તમે તો ગજબ માણસો છો. હું એમાં હું ગજબ માણસ? અમે તો ક્યારેક મઠ્ઠો ને રોટલી ખાવી, ક્યારેક શ્રીખંડ ને રોટલી ખાવી, આજ ગોળો ને રોટલી ખાવી. કા ભલા દાદા? તો હું તો પણ ગોળા હારે રોટલી હું ખાવ? રોટલો ખાવ, ખાવાની મજા આવશે. ગોળા હારે તો રોટલો કેમ ખાવો? આપણે કેમ રીંગણા બટેટાના શાકમાં રોટલો સોળીને ખાવી, એમ ગોળામાં રોટલો સોળી નાખો, ખાવાની તમને મજા આવશે. હે ભલા દાદા, તો રોટલો પીડ્યો જ છે. ચાલે લે. એ હારું. વરદા ફટાફટ ખાઈ લ્યો, પછી હાલો રમત રમવા. શું રમત છે? એ ખાવાની જ રમત છે, તમને મજા આવશે. આ તો વાંધો નહીં. હું રમતની વાત કરતા થા. એ મેં રમત રાખી, તમારે રમત રમવા આવવાનું છે. એ વાંધો નહીં. યા ભલા દાદા રોટલો. મમરાભાઈ તમે જાઓ, અમે ખાઈને આવી. એ વાંધો નહીં. ભલા દાદા, ગોળામાં રોટલો સોળ્યો તો ખાવાની બહુ મજા આવી. હું ઓય બાપા, ચા ખાવાની મજા આવે. હું પાણીનો રોટલો ખાતા એવું લાગે. તો હું મમરાભાઈ આપણને છેતરી ગયા. હાસુ મમરાભાઈ કઈને ગયા જ છે ને, એને ખાવાની રમત રાખી. હાલો ને આપણે એને છેતરી જવી. હાલ. હે ભોળા દાદા ની તો આવ્યા. બોલો મુમરાભાઈ, શું રમત છે? એ હું તમને જે વસ્તુ આપું એ વસ્તુ તમારે ફૂંક મારીને ખાઈ જવાની. જો તમે વસ્તુ ખાઈ જાઓ તો હું તમને ડબલ પૈસા આપીશ, નકર તમારા પૈસા જાહે. પણ વસ્તુ ખાવાની જ છે ને? હા, વસ્તુ ખાવા પીવાની છે. આ તો વાંધો નહીં. ભલા દાદા, 200 રૂપિયા આપો તો હું પેલા રમત રમું. એ હારું, અલ્યો 200 રૂપિયા. એ વાંધો નહીં. હે બટેટા છે? હા. હે બટેટા તો બહુ ગરમ છે. હું પણ ફૂંક મારીને ખાને. આ ઈ હાસુ, ઈ તો રમત છે. આ મેં રમત જીતી ગયા. લાવો ડબલ પૈસા. મારા 400 રૂપિયા ગયા. હું અલ્યો હાલ વાડીએ વ્યા જાવી. પણ વાડીએ હું કામ જાવું? આપણે પહેલી વખત રમતમાં જીત્યા. હાલો ને હજી રમત રમવી. હે તો મારે રમત રમવું છે આ વખતે. હા તો લાવો પૈસા. અલ્યો. ઓ સા ગરમ છે. હું પણ
ફૂંક મારીને ચા પીવો એ તો રમત છે. એટલે હા જીતી ગયા. લાવો 400 રૂપિયા. યો બોલો મારા તો 800 રૂપિયા ગયા. હું અయ్యో 400 રૂપિયા. આ લેવા વાળી વ્યાજ આવી. અહીંયા આવો. હું એ હજી રમત રમવી. રમત તો હાવ હેલી છે. ગરમ વસ્તુ ખાવા આપે અને ફૂંક મારીને ખાવાની એટલે વસ્તુ તો ઠંડી થઈ જાય છે. આ ઈ હાસુ. તો આ વખતે 1000 રૂપિયાની રમત રાખવી અને 2000 લઈને વાડીએ વ્યાજ આવી. હા મમરાભાઈ હજી અમારે રમત રાખવી છે. હા કાંઈ વાંધો નહીં. અલ્યો 1000 રૂપિયા મારો માણા રમત રમશે. એ વાંધો નહીં. હે મમરા છે. હા હે યો બોલો મમરા તો ઉડી ગયા. તો તમારા પૈસા ગયા. હે ઓય બાબા ધીમેથી ફૂંક મારી હોત તો. પણ મમરાને ફૂંક મારવી તો મમરા તો ઉડી જ જાય ને. હાલ વાડીએ. પણ દાદા શું છે? એ હજી આપણે રમત રમીએ. હવે આપણે મમરા ભાઈના મમરા ખાવાનું કહેવાનું. ફૂંક મારવી એટલે મમરા તો ઉડી જાય. હા ઈ હાસુ. તો આપણે પૈસા પાછા આવી જાહે. હા હા મમરા ભાઈ અમારે હજી રમત રમવું છે. મને ક્યાં વાંધો છે? પણ અમારી એક શરત છે. હું એ હવે તમારે વસ્તુ ફૂંક મારીને ખાવાની તો અમે રમત રમવી. હા કાંઈ વાંધો નહીં. પણ દાદા 1000 રૂપિયા આપો. એ હારું અલ્યો 1000 રૂપિયા. બોલો શું વસ્તુ ખાવાની છે? એ ફૂંક મારીને મમરા ખાઈ જાવ લ્યો. એ વાંધો નહીં. લ્યો તમારા પૈસા ગયા. હું મમરા ખાઈ ગયો. પણ તમે મમરાને ક્યાં ફૂંક મારી? તો મેં ક્યાં તમને કીધું તું વસ્તુને ફૂંક મારીને ખાજો? મેં તો એમ કીધું તું ફૂંક મારીને વસ્તુ ખાજો. હે ઓય બાપા ઓય બાપા. આ તો વાડીએ ભોળા દાદાના 100-200 રૂપિયા લઈ લીધા. હમણાં બકુલભાઈ ની ખબર. હાલો કાલા ખટ્ટા કાલા ખટ્ટા કાલા ખટ્ટા 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 મીઠા ખટ્ટા મીઠા ખટ્ટા મીઠા ઠંડા ઠંડા ગોળા આવી ગયા. હે બકુલભાઈ કેટલા રૂપિયાના ગોળા વેચ્યા? એ 5000 ના ગોળા વેચ્યા. હવે ગોળા હું ફેંકો. હું ક્યાં ગોળા ફેંકું, હું તો ગોળા વેચું. હાસુ બોલો કાઈ 5000 ના ગોળા થોડા કોઈ લે. એ 500 રૂપિયાના ગોળા વેચ્યા. હજી મને હાસુ નથી લાગતું. એ 100 રૂપિયાના ગોળા વેચ્યા બસ. તો એમ હાસુ કયો ને. આમ જો ભોળા દાદા પાસેથી હું રમતમાં 100-200 રૂપિયા લઈ આવ્યો. હે